હવામાનની રાજ્યમાં આકરી ગરમી વચ્ચે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ગાજવીજની સાથે મધ્યમથી હળવો વરસાદ પડી શકે। 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ વરસી શકે। તો 13 જૂનથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ રહેશે। અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે। વરસાદની સાથે રાજ્યમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। से लेकर 15 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका जो 4 दिन तक नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली और तापी के लिए दिया गया है। उसके आगे फिर उत्तर की तरफ और भी कुछ डिस्ट्रिक्ट का हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। और जो सौराष्ट्र कच्छ के लिए डे 5 मतलब 13 जून से हल्का से मध्यम बरसात का संभावना रहेगा अधिक स्थानों में। वो भी जो डिस्ट्रिक्ट रहेगा मेनली जो दक्षिण गुजरात के सौराष्ट्र कच्छ की जो जिला है इसमें बारिश होने की संभावना रहेगी। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। એક વખત વેન્ડીના માધ્યમથી સમજી લઈએ કે કયા પ્રકારની પરિસ્થિતિ વરસાદને લઈને રહેશે। જે રીતે વાત કરવામાં આવતી હતી કે આ ચોમાસું ખૂબ નજીક અને ખૂબ ઝડપથી આવશે મહારાષ્ટ્રમાં, ગોવામાં, આ તમામ જગ્યા પર, એટલે કે દક્ષિણ ભારતના તમામ વિસ્તારો જ્યાં અત્યાર સુધીમાં ચોમાસું પહોંચી ગયું છે એ પ્રકારની સ્થિતિ છે। અને જો ગુજરાતની વાત કરીએ તો 15 તારીખ આસપાસ ચોમાસું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। પરંતુ એની પહેલાની આ કેટલીક પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણે કહી શકીએ કે જેના કારણે આ વરસાદ અલગ અલગ જગ્યા પર, બંગાળની ખાડી, અરબ સાગર, આ બંને જગ્યા પર સિસ્ટમ સક્રિય થવાના કારણે આ સ્થિતિ છે। ચોમાસું વિધિવત રીતે 15 જૂને દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે તેવું હાલ આ બતાવી રહ્યું છે। અને ત્યારબાદ એ 30 તારીખ સુધીમાં આખા ગુજરાતમાં આવે એ પ્રકારની સંભાવના છે। હવે એક વખત વિન્ડીના માધ્યમથી સમજી લઈએ કે ગુજરાતની કેટલાય દિવસની શું પરિસ્થિતિ રહેવાની છે। તો જે પ્રકારની આ સ્થિતિ છે, આખું જે ગુજરાતની વાત છે, એટલે આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં વરસાદ રહેવાની આ સંભાવના વ્યક્ત કરાઈ છે કે આટલા દિવસ, આટલો સમય એ વરસાદ રહી શકે છે। દક્ષિણ ગુજરાત અને સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જ્યાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। હવે એક વખત ગુજરાતની વાત કરી લઈએ। ગુજરાતમાં કઈ તારીખે કયા પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે। તારીખ 9 કે જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કયા પ્રકારની સ્થિતિ, થોડું એ સૌરાષ્ટ્રનો આ પટ્ટો છે અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતની આ વાત કે જ્યાં વરસાદ દેખાઈ રહ્યો છે। આ બંને જગ્યા પર વરસાદની સંભાવના છે। તારીખ 10 થોડું વેધર એ પ્રકારનું દેખાઈ રહ્યું છે વરસાદ। અને જો મધ્ય ગુજરાતની વાત કરીએ તો આ તમામ એરિયા કે જ્યાં વાદળછાયું વાતાવરણ રહી શકે એ પ્રકારની શક્યતાઓ છે, એટલે વરસાદની હાલ પૂરતી સંભાવના છે। તો એ માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો આ કેટલોક પટ્ટો જ્યાં વરસાદ વરસી શકે, સાથે સાથે કચ્છમાં પણ આ પ્રકારની શક્યતા વરસાદને લઈને કહેવામાં આવી રહી છે। હવે ગુજરાતની આખા ગુજરાતમાં અલગ અલગ દિવસે શું સ્થિતિ રહેવાની છે જો એક વખત તેના પર નજર કરીએ તો તારીખ 9 કે જે જોઈએ જે પ્રકારની સ્થિતિ અહીંયા, તો વરસાદ માત્ર દેખાઈ રહ્યો છે એ છૂટાછવાયા વાદળોની સાથે ગાજવીજ વરસાદ। તો એ દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ આ તમામ જગ્યા પર વરસાદ રહેવાની સંભાવના દેખાઈ રહી છે। 7 તારીખ બાદ હવે જઈશું જે પ્રકારની સ્થિતિ છે, 10 તારીખની શું વરસાદી સ્થિતિ છે। તો એમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે, એટલે કે હાલ પૂરતી માત્ર સંભાવના એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જગ્યા પર દેખાઈ રહી છે। અહીં પણ તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ આ તમામ જગ્યા પર વરસાદની વાત કરવામાં આવી રહી છે। હવે તારીખ 11માં પણ એક પ્રકારની સ્થિતિ છે જ્યાં પણ માત્ર દક્ષિણ ગુજરાતની વાત છે। તારીખ 12માં પણ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। હવે તારીખ 15-13 આસપાસની જો વાત કરીએ, એટલે કે 13 થી લઈ 15 સુધી ક્યાંક ને ક્યાંક એ વરસાદ વિધિવત રીતે ચોમાસું પ્રવેશી શકે તે પ્રકારની સંભાવનાઓ પણ છે। તો ત્યાં છોટાઉદેપુર સુધી, એટલે થોડો કે મધ્ય ગુજરાતનો ભાગ પણ કવર થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતમાં જો અમદાવાદ, ગાંધીનગરની વાત કરીએ તો 40 ડિગ્રી જેટલું તાપમાન અત્યાર સુધી અહીંયા રહ્યું હતું। તો 40 ડિગ્રી જેટલા તાપમાનની જે પરિસ્થિતિ છે એ 40 ડિગ્રી તાપમાન અહીંયા સુધી રહી શકે, એટલે કે ગુજરાતની આ જે સ્થિતિ છે એમાં આ
મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર, વડોદરા, આણંદ ત્યાં પણ થોડા વાદળછાયું વાતાવરણ, છૂટોછવાયો વરસાદ રહી શકે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે. એક દિવસ આગળ જઈએ ત્યારબાદની શું સ્થિતિ છે જો એના પર નજર કરીશું તો 14 તારીખનું આ અનુમાન હાલ દેખાડી રહ્યું છે કે વલસાડથી લઈ અને મહીસાગર સુધી તમામ જગ્યા પર એ વરસાદી માહોલ રહેવાનો છે. આ તરફ ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ કે જ્યાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે. આ તમામ જગ્યા એટલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જ્યાં વરસાદ પડી શકે છે. તારીખ 15ની એક વખત વાત કરીએ કે ત્યારે શું સ્થિતિ રહેવાની છે. મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી આ તમામ જગ્યા પર વરસાદ રહેશે. સાથે સૌરાષ્ટ્રની પણ એ જ પ્રકારની સ્થિતિ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ કે જ્યાં વરસાદ રહી શકે છે. અને આ મધ્ય ગુજરાતનો જેટલો ભાગ છે ત્યાં થોડુંક વાદળછાયું વાતાવરણ રહેશે અથવા તો એ હળવોથી મધ્યમ વરસાદ આવી શકે એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સેટેલાઇટ ઇમેજ પરથી જો એક વખત આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ, દક્ષિણ ભારતનો જે આખો ભાગ છે ત્યાં ચોમાસાનો વિધિવત રીતે પ્રવેશ થઈ ચૂક્યો છે. કેરળમાં એ પ્રવેશ થઈ જાય ત્યારબાદ અલગ અલગ જગ્યા પર મહારાષ્ટ્રમાં પણ એ પ્રવેશ થઈ ચૂક્યો છે. હવે વાત ગુજરાતની ખૂબ જ નજીક છે. ગુજરાતમાં એટલે કે બે અલગ અલગ સિસ્ટમ સક્રિય થવાના કારણે એક અહીં સિસ્ટમ છે, એક અહીંયા સિસ્ટમ છે. આ બંને સિસ્ટમ સક્રિય થવા બાદથી ચોમાસું ગુજરાતમાં આવી શકે એ પ્રકારની સ્થિતિ છે. એટલે કે હાલ જે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સાથે સાથે સૌરાષ્ટ્રના જે અમુક વિસ્તારો છે કે જ્યાં એ તમામ જગ્યા પર વરસાદ આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. એટલે કે એક તરફ સતત ગરમીનો માહોલ પણ છે, 40 થી 42 ડિગ્રી જેટલું તાપમાન અલગ અલગ જગ્યા પર છે, પરંતુ એની સાથે ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર પણ એ કહી શકાય કે વરસાદની વાત છે.